ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. આ સેલ્ફી નથી, વિકાસનો સ્ક્રીનશોટ છે. આ દ્રશ્ય જોઈને જો તમે ઓસમ ફીલ કરી રહ્યા છો ને, તો તમે ગુજરાતમાં છો. તમારા દરેક સ્ટેપ ઉપર તમે સેફ અને સિક્યોર ફીલ કરી રહ્યા છો, તો તમે ગુજરાતમાં છો. તમારી લાઈફ તમને એક સેલિબ્રેશન લાગે છે ને, તો તમે ગુજરાતમાં છો. સમગ્ર દેશના વિકાસ રથના સારથી એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના મૃદુ અને પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત એ વિકસિત ભારત એટ 2047ના વિકાસને રોકેટ ગતિએ આગળ લઈ જઈ રહ્યું છે. આ સુપરસોનિક સ્પીડ અહીંના દરેક ક્ષેત્રમાં અનુભવાય છે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. ગુજરાત રાજ્યનું બજેટ 2025-26 એ અંદાજપત્રની સાથે સાથે વિકસિત ગુજરાત અને જનકલ્યાણ મિશનનો નક્કર રોડમેપ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગે કૂચ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાતમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ પોતાની રીતે હિસ્ટોરિકલ તો છે જ, પણ સાથે સાથે બેટર ફ્યુચરની ગેરંટી પણ છે. આ ગુજરાતની ગેરંટી એ દરેક ગુજરાતીનું પ્રાઇડ છે. લિવિંગ વેલ, અર્નિંગ વેલ એ માત્ર ઇમેજિનેશન નથી, પણ દરેક ઇકોનોમિકલી વેલ ઓફ ગુજરાતીની રિયાલિટી છે. અહીં યુથ પાસે એમ્પ્લોયમેન્ટ છે અને દરેક સ્ટુડન્ટ માટે ભવિષ્યની ઓપોર્ચ્યુનિટી છે. દરેક ગુજરાતીની આવક હજુ વધશે અને જીવન વધુ સારું બનશે. ગુજરાતના વિકાસના 5 આધાર સ્તંભ છે. આ વિકાસના પંચ પરમેશ્વર ગુજરાતના વિકાસને બુલેટ ગતિએ આગળ વધારી રહ્યા છે. આ 5 સ્તંભ એટલે સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ. આ 5 ક્ષેત્રોથી રાજ્યના સર્વાંગી વિકાસનો પંચજન્ય શંખ ફૂંકાઈ ગયો છે. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે.
બાળકના ડેવલપમેન્ટનો પાયો એટલે પ્રાથમિક શિક્ષણ. આ પાયો જેટલો સ્ટ્રોંગ, બાળક એટલું જ વધારે કોન્ફિડન્ટ. માટે જ પ્રાથમિક શાળાના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓના ચહેરા પરની સ્માઇલ હવે ભણતર સાથે બનશે વધુ સુંદર. ગુજરાતનું દરેક બાળક ખાસ છે, એનામાં ભરપૂર વિશ્વાસ છે. રાજ્યનો દરેક નાગરિક રાજ્યને વધુ આગળ લઈ જવામાં પોતાનું યોગદાન આપે છે. રાજ્ય સરકાર પણ દરેક નાગરિકની સુખાકારી માટે રહે છે સતત તૈયાર. રાજ્યના દિવ્યાંગજનોનું જળવાશે આત્મસન્માન અને તેમને મળશે વધુ સારું જીવન ધોરણ. હાયર સ્ટડીઝ હોય કે ફોરેન સ્ટડીઝ, ગુજરાતનો યુવાન પોતાની સ્કિલ અને નોલેજને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છે. યુથના ડ્રીમ્સ હવે ટેક ઓફ કરી રહ્યા છે, કારણ કે ઉચ્ચ અભ્યાસ અને વિદેશ અભ્યાસ માટે જવું બન્યું છે વધુ સરળ. ન્યૂ ટેકનોલોજી અને ન્યૂ મેથોડોલોજીથી એજ્યુકેશન બનશે સ્માર્ટ અને વિદ્યાર્થીઓ બનશે સ્માર્ટર. તેમને શિક્ષણ આપતા ક્લાસરૂમ બનશે વર્લ્ડ ક્લાસ. રાજ્ય સરકાર વિદ્યાર્થીનીઓના ઓવરઓલ ડેવલપમેન્ટ પર ફોકસ કરી રહી છે. શિક્ષણની સાથે સાથે તેમની તંદુરસ્તી જળવાય, તેમના પોષણમાં કોઈ કચાશ ના રહી જાય તેની વિશેષ કાળજી લેવાય છે. આ વિદ્યાર્થીનીઓ સ્કૂલ એજ્યુકેશનની સાથે સાથે બની રહી છે વધુ સશક્ત. વિદ્યાર્થીનીઓની આંખોમાં છે શિક્ષણ, પોષણ અને આરોગ્ય સાથે ઉજ્જવળ ભવિષ્યની ચમક. સ્કૂલની લેબોરેટરીઝમાં તૈયાર થઈ રહ્યા છે ભવિષ્યના સાયન્ટિસ્ટ. સ્ટુડન્ટ્સ અને સાયન્સ વચ્ચે એકદમ પાક્કી ફ્રેન્ડશિપ થશે અને દરેક વિદ્યાર્થી એક સાયન્ટિફિક અપ્રોચ સાથે આગળ વધીને નવી ઊંચાઈ આંબશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી દુનિયા બહુ જ ફાસ્ટ ચેન્જ થઈ રહી છે. આપણી આસપાસ ઘણું બધું બદલાઈ રહ્યું છે. ગુજરાત સરકાર આ નવી ટેકનોલોજીની ઇમ્પોર્ટન્સ સમજીને તેના માટે પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે. એટલે જ એઆઈની જ્યારે વાત આવશે ત્યારે ગુજરાતના સ્ટુડન્ટ્સની પણ બહુ મોટી ભૂમિકા હશે, કેમ કે હવે યુવાનોને ગુજરાતમાં જ મળશે એકદમ લેટેસ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ. ઉચ્ચ અને ટેકનિકલ ક્ષેત્રે યુવાઓ સ્વાવલંબી બનીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથે કરશે હાઈ ફાઈવ. ગુજરાતના સ્ટુડન્ટ્સનો સક્સેસ મંત્ર છે ટેકનોલોજીને સૌથી પહેલા સમજીને આવનારી ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર રહેવું, કેમ કે ગુજરાત એટલે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. ન્યૂ વર્લ્ડ ટેકનોલોજીસ જેવી કે ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર, ફિનટેક અને એરોસ્પેસ તેમની સાથે એમ્પ્લોયમેન્ટના નવા સ્કોપ લઈને આવશે અને તેના માટે ગુજરાતના વિદ્યાર્થીઓ બનશે સુપર રેડી. સ્વાસ્થ્ય એ વિકાસનો પાયો છે. હેલ્થ ઇઝ વેલ્થને સાકાર કરતા રાજ્ય સરકાર દરેક નાગરિકને વેલ્ધી તો બનાવે જ છે, પણ સાથે તેમની હેલ્થ માટે પણ બેસ્ટ ફેસિલિટીઝ ઊભી કરે છે. રાજ્યનો દરેક નાગરિક, ખાસ કરીને માતા અને બાળક સ્વસ્થ હોય તેવી સર્વે સંતુ નિરામયાની કામના સાથે રાજ્ય સરકાર દરેકનો ખ્યાલ રાખે છે. પાછલી ઉંમરમાં સિનિયર સિટીઝન્સને જરૂર હોય છે હૂંફની અને કાળજીભરી સારવારની. ગુજરાતના સિનિયર સિટીઝન્સ હવે તેમની સારવારને લઈને એકદમ નિશ્ચિંત છે. રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટે ટ્રીટમેન્ટ મેળવવી બની છે વધુ સરળ. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા તેમને કેશલેસ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલો લેટેસ્ટ ટેકનોલોજી અને મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે નાગરિકોને બેસ્ટ ઓફ ધી બેસ્ટ મેડિકલ ફેસિલિટીઝ આપવા માટે સજ્જ છે. આ કોલેજો અને હોસ્પિટલ બનશે વધુ આધુનિક, જેનો સીધો ફાયદો થશે રાજ્યના નાગરિકોને. કોઈ પણ અકસ્માત કે અન્ય મેડિકલ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ સેવા નાગરિકોની સેવામાં તરત હાજર થઈ જાય છે. આવી ઇમરજન્સી સારવાર આપતી 108 એમ્બ્યુલન્સ સેવાનું નેટવર્ક વધારીને તેની સંખ્યામાં પણ થશે વધારો. યુથ એટલે ગ્રોથ, યુથ એટલે પોઝિટિવ ફોર્સ, યુથ એટલે બેટર ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ. આ છે ગુજરાતનું યુથ જે માને છે કે સ્કિલ ડેવલપમેન્ટથી થઈ શકે છે ફ્યુચર ડેવલપમેન્ટ. રાજ્યનો યુવા વર્ગ કૌશલ્યવર્ધનથી વધુ સજ્જ બનીને રોજગાર તો મેળવે જ છે, પણ સાથે સાથે રાજ્યના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપવા માટે તૈયાર થાય છે. શ્રમિકો
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. શ્રમિકો વધુ સારા કૌશલ્ય સાથે તેમનું અને તેમના પરિવારનું યોગ્ય રીતે ભરણ પોષણ કરી શકે અને તેમની આવનારી પેઢીનું કાળજી લઈ શકે અને કામના સ્થળે તેમની યોગ્ય કાળજી લેવાય તે ખૂબ મહત્વનું છે. રાજ્ય સરકારની સંવેદનશીલતાના લીધે આજે શ્રમિકો પણ ગૌરવભેર પોતાની આજીવિકા મેળવી શકે છે. યત્ર નારયસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા અને તેનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. સ્ત્રીઓનું સન્માન એ કોઈ પણ સભ્ય સમાજની પહેલી નિશાની છે. સમાજના વર્તમાનનું અને ભવિષ્યનું ઘડતર જેમના હાથમાં છે તેવી મહિલાઓ માટે રાજ્ય સરકાર વિશેષ સંવેદનશીલ છે. આત્મવિશ્વાસ સાથેની આત્મનિર્ભર નારી શક્તિ એ જ તો છે ગુજરાતની સાચી ઓળખ, રિયલ આઇડેન્ટિટી. મહિલાઓ ઉદ્યોગ સાહસિક બને, પોતાની રીતે પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે, તેમને સમયસર લોન અને તાલીમ મળે અને આ બધાથી મહિલાઓનું સશક્તિકરણ થશે અને સાહસિક મહિલાઓ સાહસિક સમાજનું નિર્માણ કરશે. વિધવા માતાઓ અને બહેનોની સામે આવી પડેલી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને ગુજરાત સરકાર તેમને આર્થિક સહાય અને સન્માન આપી રહી છે. વિધવા માતાઓ અને બહેનો બન્યા છે આત્મનિર્ભર. આ સહાયથી વિધવા માતાઓ અને બહેનોને તેમનું ગૌરવ જાળવીને તેમને સમાજમાં માનભેર જીવવાની તક મળી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધાર સ્તંભ કહ્યા છે. આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત ગાથા. ગુજરાતના યુવાનોમાં શક્તિ છે સંકલ્પને સિદ્ધ કરવાની ને ગુને છે વિશ્વને સર કરવાની. યુવાનોના આ જ સામર્થ્યથી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, અને આ માટે યુવાનોને વિકાસના વૈશ્વિક અવસરો આપે છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તૈયાર થયેલ ગુજરાત બજેટ 2025-2026, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના યુવાનોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મળશે ₹15 લાખ સુધીની લોન માત્ર 4% દરે. તેવી જ રીતે શૈક્ષણિક લોન તથા સ્વરોજગારી યોજનાનો લાભ 70,000થી વધુ યુવાનોને થશે. ભારતમાં અને વિદેશમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન તથા સ્વરોજગાર લક્ષી યોજના. આ છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણનું. ગુજરાત ગાથા. આંગણવાડીમાં આપણે જ્યારે હસતા રમતા બાળકો જોઈએ ત્યારે બાળકોના આ આનંદ અને ઉત્સાહની પાછળ હોય છે આંગણવાડી કાર્યકરની ધગશ અને મહેનત. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની આ જોડી રાજ્યભરના બાળકોનો પોષણ પાયો મજબૂત બનાવી રહી છે. બાળકોના પોષણ માટે સતત કાર્યરત એવા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પણ હવે વધુ પગભર બનશે. આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા માતા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળે તે ખૂબ જરૂરી છે, કેમ કે આ માતાઓને મળનારા પોષણથી તેમનું બાળક બનશે તંદુરસ્ત. આદિજાતિ વિસ્તારની સગર્ભા અને ધાત્રી માતાઓનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આંગણવાડીમાં બાળકોના ખિલખિલાટમાં છુપાયેલા છે પોષણ માટે કરવામાં આવતા પ્રયાસો. બાળકોની પાપા પગલી સાથે હવે આ પોષણ પહેલ આંગણવાડીથી લઈને ઘર સુધી પહોંચી રહી છે. આજની કિશોરી એ આવતીકાલની માતા છે, એટલે કિશોરીઓના પોષણની સાથે સાથે સગર્ભા અને ધાત્રી માતાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આદિજાતિ વિસ્તારના બાળકો અને માતાઓ માટે દૂધ સંજીવની યોજના એ પોષણ સંજીવની બની રહી છે. શહેર એટલે એમ્પ્લોયમેન્ટ, બિઝનેસ અને ફેસિલિટીઝનું કોમ્બિનેશન. શહેર એટલે નોલેજ, એજ્યુકેશન અને ટેકનોલોજીનું હબ. શહેર એટલે યુથ, કલ્ચર અને આર્ટ. ગુજરાતના શહેરો વધુ સ્માર્ટ અને સિટીઝન ફ્રેન્ડલી બને તે માટે આધુનિકતા સાથે કદમ મિલાવીને શહેરી વિકાસને એક નવો જ ઓપ આપવામાં આવશે. આ વર્ષ છે શહેરી વિકાસનું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે
2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. શહેરનું ટ્રાન્સપોર્ટેશન, મેટ્રો અને પરિવહન બ્યુટિફિકેશન અને સેનિટેશનમાં ડ્રેનેજ, તળાવો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અને અન્ય નાગરિક સુવિધાઓ આપણા શહેરને બનાવશે વર્લ્ડ ક્લાસ. સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી જેવી વિરલ વિભૂતિનું શરૂઆતનું ઘડતર કરનારા અનંત અનાદિ વડનગરના 2500 વર્ષના વારસાનું પણ મ્યુઝિયમ અને સ્મારકો સાથે ગૌરવ કરવામાં આવશે, જે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને ઇતિહાસમાં ડોક્યું કરવાનો એક અવસર તો આપશે જ, પણ સાથે ભવિષ્યની એક નવી પ્રેરણા પણ આપશે. તેમજ ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ઓળખ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ લેનારા ટુરિસ્ટને પણ હવે નવી માળખાકીય સુવિધાઓ સાથે મળશે એક યુનિક એક્સપિરિયન્સ. શહેરમાં માણસના માથે છત હોય તો અડધો ભાર હળવો થઈ જાય છે. રાજ્યના સામાન્ય નાગરિક માટે હવે ઘરનું ઘર કરવું વધુ સરળ બન્યું છે. પોતાના ઘરની હૂંફ અને હાશકારો એ આવાસમાં રહેનારા દરેક જણના ચહેરા ઉપર દેખાય છે. માત્ર શહેરી જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરેકને પોતાના ઘરનું ઘર હોય એ હવે સપનું નથી પણ હકીકત છે. ગુજરાતનો ખેડૂત જગતનો તાત આજે ખુશહાલ છે. રાજ્યના ખેડૂતો કૃષિમાં આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોમાં આવડત છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમૃદ્ધિને ઘરે લઈ આવવાની. આધુનિક ઓજારો, ડ્રોન અને સીડ રિપ્લેસમેન્ટ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુજરાતના ખેડૂત કરી રહ્યા છે સ્માર્ટ ખેતી. ગુજરાતના આદિજાતિ વિસ્તારોના અન્ય વંચિત ખેડૂતો પણ હવે અદ્યતન ખેતી તરફ આગળ વધી રહ્યા છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોને વધુ સમૃદ્ધ બનાવવા તેમજ પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. નેચરલ ફાર્મિંગથી ખેડૂતોની સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થશે. બાગાયત અને કૃષિ શિક્ષણથી ખેડૂતોને કૃષિની નવીન પદ્ધતિઓ અપનાવવામાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતો હવે આર્થિક ભાર વગર ખેતી કરી શકશે. રાજ્યના પશુપાલકો માટે પશુપાલન હવે સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યનું દ્વાર ખોલી રહ્યું છે. પશુઓની પૂરતી કાળજી લેવાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે. પશુઓની સારવાર પશુ દવાખાનામાં તો થાય જ છે, પણ સાથે સાથે ફરતા પશુ દવાખાનાથી ખેડૂતો ગ્રામ સ્તરે જ પશુઓની સારવાર કરાવી શકે છે. જળ પહોંચ્યું છે દરેક ઘર. રાજ્યના દરેક ઘરમાં ખાલી પાણી જ નથી પહોંચ્યું, પણ તેની સાથે પહોંચ્યો છે એક આનંદ અને એક ભરોસો. દરેક નાગરિકને શુદ્ધ, પૂરતું અને નિયમિત પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે અગ્રેસર છે. રણ હોય કે પર્વતીય વિસ્તાર, રાજ્ય સરકાર દ્વારા દરેક જગ્યાએ પાણી પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોના હૈયે હામ છે. હવે વધુ ઉત્પાદન માટે સિંચાઈમાં નવી ટેકનોલોજીના મંડાણ છે. સૂક્ષ્મ સિંચાઈથી પાણીની બચત થાય છે અને જળ સંચયને પણ પ્રોત્સાહન મળે છે. રાજ્યમાં વધુને વધુ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ અપનાવી રહ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશો હવે જળથી થશે વધુ હરિયાળા. રાજ્યના હાઈવે માળખાથી વિકાસની ગતિ થશે બમણી. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગ્રોથનું, આ ગતિ છે પ્રગતિની. હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વેથી પ્રગતિનું સ્પીડોમીટર બની રહ્યું છે વધુ વેગવાન.
રાજ્યના હાઈવેની સાથે સાથે ગ્રામીણ રસ્તાઓ પણ વિકાસની ગતિને વેગ આપી રહ્યા છે. ગુજરાતના પર્યટન સ્થળની મુલાકાત લેનારાઓના સુખદ અનુભવની શરૂઆત થાય છે બ્રોડ અને બ્યુટીફુલ રોડથી. ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષ અને વન ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. આ વનની ગીચતા અને તેનો વ્યાપ વધારવા માટે અને ગુજરાતને વધુ હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકારે કમર કસી છે. રાજ્ય સરકાર નાગરિકોના સુખ દુઃખમાં તેની પડખે ઊભી રહે છે અને તેમની પૂરતી કાળજી લે છે. નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે રાજ્ય સરકાર શ્રી અન્ન એટલે મિલેટને વધારે પ્રોત્સાહન આપે છે. મિલેટ વાવવા માટે વધુને વધુ ખેડૂતો પ્રોત્સાહિત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. ગરીબ પરિવારોને અન્ન સાથે પોષણ મળી રહ્યું છે. ફૂડ સિક્યોરિટીથી તેમને મળી રહી છે સોશિયલ સિક્યોરિટી. સમગ્ર પરિવાર આ અન્નથી મળતા પોષણથી પોતાના ભવિષ્ય ઘડતર માટે તૈયાર થઈ રહ્યા છે. ગુજરાત તૈયાર છે રમતગમતમાં પોતાનું કૌશલ્ય દેખાડવા, મેડલ લાવવા અને કમ્પીટ કરીને વિશ્વ કક્ષાએ પણ પોતાની આગવી છાપ છોડવા માટે. રાજ્યનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર તૈયાર કરશે ભવિષ્યના ચેમ્પિયન્સને. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. ગુજરાતના પર્યટન સ્થળો અને સંગ્રહાલય પ્રવાસીઓને દિલથી આવકારે છે. ગુજરાતનો વૈવિધ્યસભર વારસો, ઇતિહાસ અને પુરાતત્વીય ખજાનો પ્રવાસીઓને એક અનોખો અનુભવ કરાવશે. ઘર વપરાશ માટે 24 કલાક વીજળી મળવાથી વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને દરેક નાગરિકનું જીવન બન્યું છે પ્રકાશમય. ખેડૂતોને યોગ્ય સમયે મળી રહેતી વીજળીના લીધે ખેતી બની છે વધુ લાભદાયી. 24 કલાક વીજળી એ તો ગુજરાતની ઓળખ છે. ઉદ્યોગો એ રાજ્યના વિકાસની માસ્ટર કી છે. ઉદ્યોગો અને રાજ્યના મિનરલ રિસોર્સથી ઇકોનોમી તો બૂસ્ટ થઈ રહી છે, પણ સાથે સાથે એમ્પ્લોયમેન્ટની નવી ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થઈ રહી છે. રાજ્યનું ઔદ્યોગિકરણ છે રાજ્યના દરેક નાગરિક માટે બેનિફિશિયલ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણામંત્રીશ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. રાજ્યના વિકાસને મળશે નવું અપડેટેડ વર્ઝન. રાજ્યને મળશે નવો રિજિયોનલ ઇકોનોમિક પ્લાન. રાજ્યના વિવિધ વિસ્તારોમાં નિર્માણ થશે ગ્રોથ હબનું. રાજ્યને મળશે નવું એરપોર્ટ અને નાના શહેરો હવે હાઈવે માર્ગે જોડાશે મોટા શહેરો સાથે. રાજ્ય સરકાર નાગરિકોની જાહેર સલામતીની સાથે સાથે સાયબર સલામતી માટે પણ સજ્જ છે. આ બજેટ છે જનકલ્યાણનું. આ બજેટ છે બુલેટ ગતિથી વિકાસનું. આ બજેટ છે દરેક ગુજરાતીના સુખ, સમૃદ્ધિ અને સલામતીનું. વિકસિત, વન્ડરફુલ અને વેલ એસ્ટાબ્લિશ ગુજરાતનું આ બજેટ છે ગ્લોબલ સુપર પાવર ભારતનું. આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ખમીરવંતું ગુજરાત આપણું ગૌરવવંતું ગુજરાત ખીલતું ખમીરવંતું ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગુજરાત ગાથા